લેફ્ટ કિડનીમાં સાર આવ્યો છે અને રાઈટ કિડનીમાં કિડનીની ને દાઢની ને હજી મેં એકે આ દવા હજી પીધી નથી. રેડી લે ભાઈ જો અમે અત્યારે ઝાંઝર રોડ આવી ગયા ને અત્યારે જો ડીજે બીજે બધું હકેલાઈ ગયો. ક્યાં હતું ડીજે? બહુ આગળ હતું. લે ભાઈ ગાડી સ્લીપ આગળ હાલી જાય માફિયા પીપલ જીરા ઓલા ચોપલ એકડા. હાલો લે ભાઈ માફિયા બધે ગાડી બધે ગાડી કાઢે કામ અહીંયા જા રહી જગ્યા. કાલ અહીંયા ડીજે બીજે બાદણા કાલ તો 3-4 તો બાદણા અમે તમારે નજરે જોયા પછી ડીજે આવું એમને ખબર નહીં. અહીંયા આટલું બધું જોઈએ બધું માહોલ ચેન્જ. અહીંયા જ લપ થઈ હતી ગલીમાં. હાલો લે ભાઈ જય મેરડીમાં 52 ગજની ધજા હો 52 ગજની ધજા ફરકે હો. જો અત્યારે આપણું પંચર થાય અત્યારે પંચર કરે આપે આ બનાવી નો આપે. તારે સાયકલ હમી કરી દેવી કે નહીં હવે મારી? હે બહુ સાયકલ હમી કરાવી કાં તારે અહીંયા નકરી સીટું ને પેડલ બધું અહીંયા જ નાખ્યું કાં? શર્મા હું કાકા તારું ઇન્ટરવ્યુ જ નથી લેતો હું. જૂની યાદ તાજી કરાવું. નકરા પંચર જ પાડ્યા હે કા સાયકલમાં? હવાની બહુ મજા આવતી છે ને તમને પંચરમાં? નાનપણના પંચરિયા હે આ બધા નાનપણના. આપણી ધનનું પંચર થઈ ગયું છે અને પંચર હતું બહુ મોટું એટલે નહોતું નાનું. કંઈક મોટી ખીલી જેવું અંદર ઘરી ગયું હતું અને ઓલો કે ઘરી ગયો ચીરો પાડી દીધો આવડો ટાયરમાં ક્યાંક. તો અમે ટાયર બે નવા નખાવાના છે પણ અત્યારે તો કે આપણે લાંબો રન જવાનું ન હોય એટલે ખોટો ખર્ચો કરાય નહીં. સમજ્યા? અને મમ્મીએ જો કંઈક કંઈક નવી વસ્તુ લીધી છે. જોઈએ હું લીધું છે. શીશા લીધા સ્ટીલના ભાઈ. સ્ટીલ થોડોક હવે ખર્ચો કરવાનું ચાલુ કરી દીધો અમારી મમ્મીએ એના હેલ્થ ઉપર. હાલો બંધ કરી દે. લેટ્સ ગો. બહુ તડકો જો એટલો ગયો ને હું ગેસ ખાલી પંચર કરાવવા ગયો ને આ થેલી લેવા ગયો ને એટલામાં મને કમર દુખવા માંડી. વિચારો પથરીનીઓ તમે વિચારતા કમર દુખે એટલે કમરની સાઈડમાં પડખું હોય ત્યાં દુખે ટૂંકમાં. એટલે એ સમજી જવાનું તમારે કમર ક્યાંની દુખે એ હોય. જો ભાઈ મમ્મીએ લીધો છે આ નાનકડો શીશો. એક પપ્પા માટે શીશો છે કારણ કે એ એમાં જાય સાઈડ ઉપર ત્યાં ઠંડુ પાણી રહે એના માટે. અને આ એ નાનકડો લીધો છે મમ્મીએ. આ કેમ આવો લીધો? આવો જ લેવાનો હતો. આ ખોટો લીધો. ડિવાઇન વાવ. અરે મમ્મી આવો ક્યાં લીધો? વાહ કેળા સિસ્ટમ. તો ગાઈસ હવે આપણે વાત કરીએ કે પથરીનો કાલે રિપોર્ટ આવ્યો એમાં કેટલા એમએમની પથરી આવી, કઈ કિડનીમાં કેવડી પથરી છે, કઈ કિડનીમાં ક્ષાર છે એની વાત કરીએ. તો તમને ભાઈ હું કહી દઉં કે ભાઈ લાઈવ રિપોર્ટ બતાવી દઉં. એટલા રિપોર્ટ જ બતાવી દઉં જો તમને કાયદેસર બધું બચાવું. હા જો લીવર નોર્મલ સાઇઝનું છે. રેડી? એન એક્ઝોટેક્ચર GOE એટલે આ નોર્મલ જ વાંચવાનું હોય. ગેલ બ્લેડર એટલે ગેલ બ્લેડર ઇઝ વેલ ડિસ્ટેન્ડેડ એન્ડ અપીરિયન્સ નોર્મલ. હાલો એ નોર્મલ છે. પછી વિઝ્યુલાઇઝ પાર્ટ સ્પેલન અપીરન્સ a 3 mm size calculus is seen in mid calicus of right kidney. એટલે કે ભાઈ રાઈટ કિડની છે મારી જી રાઈટ. આ દુખાવો જી કિડનીમાં મને દુખાવો થાય એ રાઈટ કિડની જ છે. એમાં 3 mm ની મને પથરી છે. એ મને સાહેબે મતલબ રિપોર્ટમાં જેન્યુઅનલી કહી તો આપણે કહીએ આવ્યું છે. ઓકે એ ઓકે થઈ ગયું છે. પછી શું છે? few concretions are seen in lower and mid calicus of left kidney. એટલે કે ભાઈ લેફ્ટ કિડની છે મારી આ લેફ્ટ કિડની એમાં ફ્યુ એટલે કે સાર છે. સમજ્યા તમે? લેફ્ટ કિડનીમાં સાર આવ્યો છે અને રાઈટ કિડનીમાં 3 mm ની પથરી આવી છે. તો આની ઉપરથી મેં મેડમને પૂછી લીધું તો મેડમ આના માટે તો એ કે તું પાણી પીશ ને એટલે તો પણ નીકળી જાય કે દવા બવા કરવાની જરૂર છે નહીં. અને ભાઈ જો દવા કરત તો પણ હું કોસ્મેટિક દવા ના કરત.
કારણ કે કોસ્મેટિક દવાથી છે ને તમારી કિડની હાવ ડેમેજ થતી જાય. કિડનીનો પ્રોબ્લેમ રહ્યો ને તમે કિડની માટે જ કોસ્મેટિક દવા પીવો તો હાવ કિડનીની પથારી ફરી જાય. એટલે ભાઈ હું તો સજેસ્ટ કરું કે ભાઈ ક્યારે કોસ્મેટિક દવા ન પીતા, જેમ બને એમ દેશી નુસ્ખા અને આયુર્વેદિક દવાથી જ આવી વસ્તુ મટાડવાનું કામ કરાય. તો બસ બાકી બધું નોર્મલ જ છે, કાંઈ વાંધો હે નહીં. લેફ્ટ એન્ડ રાઈટ કિડની એ તો થઈ જાય રેડી. અને એક ત્રોફાવાળાએ સલાહ દીધી, આ બીજા કોઈ પથરીવાળા હોય એને શેર કરજો આ કે ભાઈ જેને પથરી હોય એને રાતે સુવા ટાણે લીંબુ નાખવાનું એક ગ્લાસમાં, એક આખું લીંબુ, અને એમાં ત્રોફો નાખીને હલાવીને રાતે હાવ શું હોય ત્યારે પી લેવાનો. પછી સવારે ફૂલ વોશરૂમ લાગે ને ત્યારે જ વોશરૂમ જવાનું. આમ થાય કે કંટ્રોલ હવે નથી થતી ત્યારે જ વોશરૂમ જવાનું, તા લગી વોશરૂમ જવાનું નહીં. એટલે એવી રીતે તમે 3-4 દી કરશો ને એટલે તમારી પથરી હાવ નીકળી જાય. ત્રોફાવાળા ભાઈ અમને આ સલાહ દીધી કે મેં તો 5 mm સુધીની પથરી કાઢેલી છે, તો તમને તો આ નુસ્ખો ટ્રાય કરજો. તો તમે પણ તમારા કોઈને હોય હગાવાલામાં તો કહેજો પાકું. બાકી તમને એમ થતું કે તું દવા પીઓ તો તમે માની લ્યો છેલ્લે મને નથી ખબર કે મેં ક્યારે ટીકડા પીધા હતા. આ જો સરકારીમાં જો ગયો તો ને મને આ દુખાવાની દવાઓ આપી હતી, કિડનીની ને દાઢની ને, હજી મેં એકેય આ દવા હજી પીધી નથી. રેડી તમે જોઈ લ્યો. હું કારણ કે હું હાચન નથી પીતો, જ્યાં લગી હે ને એમને મટતું હોય ને ત્યાં લગી હું મટાડવાની ટ્રાય કરું. બાકી દવા તો હું રેર જ કોક દી કામ એમ થાય કે રેવાય એમ નથી દુખાવામાં કે બીજે વસ્તુમાં, ત્યારે જ હું આ કોસ્મેટિક દવાની ટ્રાય કરું. તો તમે પણ સાવચેત થઈ જાજો, ટ્રાય કરજો જ્યાં જેમ બને ને એમ મજબૂત રહેવાની કે ભાઈ હજી હું એટલો સહન કરી શકું દુખાવો. હાવ માય ક્યાંકલું નહીં થઈ જવાનું કે ભાઈ નથી સહન થતો પી લઈ દવા જરીક દુખાવામાં. ઓકે, તો આ તો આપણો કિડનીનો આખા રિપોર્ટનું હું તમને મેં કહી દીધું છે. રિપોર્ટ આપણે મૂકી દીધો અને હવે ઘડીક વાર રેસ્ટ કરી લઈ, કારણ કે રેસ્ટ કરવો પડે. મારી પદ્માને કેજો કઈ દાદા કરી મેરા નામ અધૂરી રહી ગઈ મારી પ્રીતની રે મારા પદ્મા બદામ ભાઈ જેટલી બહાર ગરમી લાગે ને એટલી જ ગરમી 4 વ્હીલ ની અંદર લાગે. ઘડીક વાર પેલા 4 વ્હીલ કેમ છે ગરમ કેમ છે એના કરતા અહીંયા હાથ રહી ગયો મારો દેવાઈ ગયેલા. અરે જોજે લાઈવ એક્સિડન્ટ ગાઈસ, લાઈવ એક્સિડન્ટ ખાતા રહી ગયો. તો અત્યારે ભાઈ અમે હે ને રીલ શૂટ કરવા માટે બેઠા હતા ઘરે. સ્ટોરી શૂટ કરવા. સ્ટોરી કા? હા. અરે કાકા એની કણું અરે રે ઈ તો આ ઘેર ઘેર મંડા હે. ઈ તો જેને પોતાનું સ્વજન ગુમાવ્યું હોય ને એને ખબર પડે યાર. હા યાર, આ દુઃખની આ વેદના શું છે યાર. એક દિન સબકો જાના પડેગા. चिट्ठी न कोई संदेश जाने वो कौन संदेश जहाँ तुम चले गए घर जा रहे हैं अभी हम भारत देश में. હું કે મિત્રો કીધું ને આપણે આપણા બ્લોગમાં નથી આવ્યા, પિક્ચર્સના બ્લોગમાં નથી આવ્યા, આ બ્લોગમાં જ નથી આવ્યા કારણ કે હમણાં પ્રોગ્રામ વાળી એટલી છે ને યાર. કારણ કે વાત થવા દો. હું આપણે પ્રિતેશ આપણે બે કેટલા દિવસે મળીશું? ઓરે જાજા રાજા મીન્સ અંદાજે 15 દિવસ આરામથી. આપણે ધૂળેટી પછી આપણે હરખા મળ્યા જ નથી. નહીં ધૂળેટીમાં આપણે મળ્યા હતા હરખા. આ ઝડકું મળી લીધું એટલે વિડીયો ઉતારી લીધો એમ રીલ બીજું કઈ નહીં. હાલો હવે ભાગીએ ઘરે આપણે, અને ઘરે જઈને શાંતિથી ભૂઈ જાય. ભૂઈ જાવ છે આવા તડકાનું બીજું કઈ કરાય કાકા? તમારા ધીંગાણા જ ન કરે. ધીંગાણા કરવા જ નથી, આવા તડકાના ધીંગાણા કરીને પતાય જોને પરસેવા પડે બેઠા. એસી ચાલુ છે, ફૂલ એસી ચાલુ છે. ફૂલ એસી ચાલુ છે તોય જો હજી ગાડી ધૂળ વાળી તો હજી 4 વ્હીલ કેટલા આપણે ઘરમાં કેટલા આપણે અડધી કલાક વિડીયો ઉતાર્યો છે. આવો અડધી કલાકમાં તો 4 વ્હીલ આખી થઈ ગઈ ધુઆ ભુઆ. હીટ વેવ છે ને યાર. હા શું કહેવાય, લૂ એટલી પડશે કે માણા બહાર નહીં નીકળતો તમે કોઈ, બાકી એને થઈ જાય ઓલું કાળા ફટાઈ ગયો. કાળા થઈ જાવ તમે યાર ક્યુટ નહીં લાગો. એકચ્યુઅલી માં તમારે ક્યુટ લાગવું હોય ને તો ઘરમાં રહેવું પડે ભાઈ. મારા મિત્રો
તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બ્લોગમાં કહી દો, વાંધો નહીં ને? શું કેવું કહી દે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણી આગળ જે રીલ હતી એ એમાં તમે સારો સપોર્ટ બતાડ્યો. કઈ રીલ? વાવ. કઈ રીલ પ્રીતેશી? કઈ? હે મારા ઘરની હામે રેતી મને હાય હેલો કેતી, બાય બાય. હે મારા દિલને બહુ ગમતી મારા હોમા ઘરવાળી. અમારે કોઈ રહેતું જ નથી આજુબાજુ. અમારે એમ જ છે, મેદાન છે ખુલ્લું પણ. ક્રિકેટ રમતા હોય અમે બધા તો, પણ કોઈ આમ ન જોવે. ખતરા તો હવે આ બંધ કરે તો સારું. હા, કે દડા ભટકાડી દિવાલ જામ કરશે. ચલો ગાઈસ, હવે ઓકે બાય, ગુડ નાઈટ. ભાઈ એક બધાને નાનકડી રિક્વેસ્ટ કે તમારી આજુબાજુમાં હે ને કુતરી પડ્યું હોય ને, અને મારી જેમ હે ને થોડુંક આમ પગતાણ વાળું ફર્યું હોય ને, તો એને હે ને ઘરમાં બેહવા દેજો બપોર પૂરતી. કારણ કે બિચારી અહીંયા હે ને, હું તમને જેન્યુઅનલી કહું, એ અહીંયા પૂગે ને, અહીંયા મેને કોરાય પાણી મૂક્યું રેડી, એ પાણી મૂકું ને એટલે અહીંયાથી આમ પગ રાખ્યો હોય, પગ આમાં ઊંચો કરે ઘડીએ ને ઘડીએ, કારણ કે તપે છે જેટલું. તો એને પ્લીઝ મહેરબાની કરીને બપોરે તો બપોરે આવી રીતે ઠંડકમાં હે ને બેહવા દેવાય. એટલે નીચે હે ને આમ પાણી ઢોર નાખાય, એટલે એને હું બેહવાની મજા દેવા કરે એમ. બીજાય આને હે ને વાંધો હું આ બદલાને ઘરમાં ગાલી તો એને વીખવા માંડે બધું. આનું હે ને બેહાય ઠંડીમાં બેહીને, હા બેહી જા, સુઈ જા. ગુડ નાઇટ, ટેક કેર, લવ યુ ટુ ઓલ. જો કે કઈ બ્લોગને હવે આ એન્ડ કરી દઈએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. હજી કંઈ એવું છે તો હું તમને કાલના બ્લોગમાં બતાવી. ત્યાં લગી ટેક કેર એન્ડ હું હોઈ જાઉં ઘડીક વાર. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં લગી બધાને બાય બાય. જોઈ લે. મને તો એવું લાગે કે કોઈ થોડી પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નેન્ટ એ થઈ ગઈ. હજી ઓલું એક બલડિયું રખડે હતા જોઈને આવું તો આ બદમાશ હમણાં બદમાશ થઈ ગયો. મારા ઘરમાં નથી આવતું. કાંઈ વાંધો નહીં, જીવ હોય ભગવાનની ઈચ્છા.